કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 8માં આલેખ પ્રકરણ ચાલુ છે અને એમાં આપણે સ્વાધ્યાય 5.2નો પહેલા પ્રશ્નના A, B અને C દાખલા જોઈ ગયા છે. આજે આપણે સ્વાધ્યાય 15.2ના બીજો દાખલો જોઈશું. બીજો દાખલો છે બિંદુ 2 અને 2, 3 અને 3, 2 માંથી પસાર થતી રેખા દોરો. આ રેખા x અક્ષ અને y અક્ષને જ્યાં છેદે તે બિંદુને નિર્દેશિત કરો. પાઠ્યપુસ્તકમાં તમને આ પ્રશ્ન આપેલો છે. હવે આમ તો તમને ખબર જ હશે કે x અને y જો ચોપડી હોય તમારે તો દોરેલો હોય અને ના હોય તો તમારે x અને y દોરવાનો હોય છે. બરાબર છે. હવે આપણે પોઈન્ટ લખતા જઈએ. એક એક છોડીને જ લખીશું. એક છોડી દીધો, 2 આ એક છોડી દીધો, 3 અહીંયા ઉપર પણ એક છોડી દીધું, 2 આ એક છોડી દીધું, 3. હવે 2 અને 3 તો જો આ 2 અને આ 3 એટલે અહીંયા પોઈન્ટ આવશે. આ રીતે ફક્ત અહીંયા આપણે ટપકું જ કરવાનું છે. પછી છે 3 અને 2 તો અહીંયા આવશે. બરાબર. પછી આપણે આમ સીધી રેખા અહીંયા આપણે દોરવાની રહેશે. બસ આટલું જ કરવાનું છે. અહીંયા સીધી રેખા આવશે. મારે થોડીક ત્રાસી ગઈ છે પણ તમારે એમ સીધી રેખા આવશે. તો અહીંયા આપણો 15.2નો બીજો દાખલો પૂરો થાય છે. મિત્રો હવે 15.2નો ત્રીજો દાખલો છે. આલેખમાં દર્શાવેલ દરેક આકૃતિના શિરોબિંદુના નિર્દેશાંક લખો. જો તમારી પાસે આલેખ બુક હોય તો તમને તૈયાર દોરેલું મળી જશે. ના હોય તો તમારે આમાં જે રીતે આપ્યું છે એ રીતે તમારે તેને દોરવાનો છે. અને અહીંયા આપણે એના નિર્દેશાંકના બિંદુઓ લખવાના છે. બરાબર. જો બિંદુ O બિંદુ જે છે એ ક્યાં છે એ પહેલાં આપણે શોધવાનો છે. તો આ છે એનો O બિંદુ. બરાબર. જે એક્સમાં પણ 0 છે ને વાયમાં પણ 0 છે તો તમારે અહીંયા લખવાનું 0, 0. બરાબર. હવે એ બિંદુમાં તમે જોઈ શકો છો કે આ એક્સ રેખા પર છે 2 અને વાય રેખા પર છે 0. બરાબર. તો તમારે અહીંયા લખવાના છે 2, 0. બી બિંદુ અહીંયા છે એટલે આમ સીધી રેખા આવશે 2 પર, આમ સીધી રેખા જશે 3 પર. તો જવાબ આવશે 2 અને 3. તો અહીંયા તમારે લખવાનું છે 2, 3. સી બિંદુ તમે જોઈ શકો છો. એક્સ 0 પર છે અને વાયમાં 3 છે તો જવાબ લખવાનો 0, 3. પહેલી જે સંખ્યા હોય છે એ હંમેશા તમને મેં કહ્યું એ પ્રમાણે એક્સની હોય ને બીજી સંખ્યા હોય છે વાયની. હવે આપણે PQR માટે કરીશું. તો PQR તમે જોઈ શકો છો PQRS અહીંયા તમને આપેલું છે. પી બિંદુ જે છે એક્સમાં 4 છે, વાયમાં 3 છે તો અહીંયા આપણે લખવાનું છે 4, 3. હવે ક્યુ માટે એક્સમાં 6 છે, વાયમાં 1 છે તો અહીંયા લખવાનું છે 6, 1. આર જે છે આ રીતે 6 છે અને અહીંયા 5 છે તો લખવાનું છે 6, 5. એસ માટે આમ સીધી રેખા જો આપણે કરીશું તો 4 મળશે અને આમ કરીશું તો 7 મળશે. તો જવાબ આવશે 4, 7. હવે આપણે આ આકૃતિ માટે કરવાનું છે KLM. કે બિંદુ માટે છે 10, 5. તો અહીંયા આપણે લખવાનું છે 10, 5.
હવે એલ માટે આપણે જોઈ લઈશું. સીધી રેખા છે 7 પર અને આમ રેખા છે 7 પર, બંને 7 7 જ છે. આપણે લખી લઈશું 7 7 અને બિંદુ એમ, બરાબર. તો બિંદુ એમ માટે જોઈ લઈશું. આમ સીધી રેખા છે 10 પર અને આમ સીધી રેખા છે 8 પર. તો 10 8. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બધા બિંદુઓ લખી લીધા છે, બરાબર. એ જ એનો જવાબ છે. અહીંયા આપણો સ્વાધ્યાય 15.2 નો ત્રીજો દાખલો પૂરો થાય છે. મિત્રો, તમને અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં પાન નંબર 243 244 પર સ્વપ્રયત્ન માટેનો એક દાખલો આપેલો છે, ઉદાહરણ 6, બરાબર છે. નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવી છે. લીટરમાં પેટ્રોલની માત્રા છે 10, 15, 20, 25. પેટ્રોલનું મૂલ્ય રૂપિયામાં આપ્યું છે 500, 750, 1000 અને 1250, બરાબર છે. આ માહિતી દર્શાવવા આલેખ દોરો. આલેખના મદદથી શોધો કે 800 રૂપિયામાં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી કરી શકાય, બરાબર. તો આ રીતે તમને એક સાનેવાય દોરેલા જ આપ્યા હશે. અહીંયા આપણે માત્રા લખીશું 10, 15, 20, 25, એક છોડીને લખ્યું છે. અહીંયા એક છોડ્યા વગર જ મેં દોર્યું છે. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100 અને આ હું અહીંયા લખી રહ્યો છું 1300, બરાબર. હવે 500 જે માત્રા છે એ 10 પર છે, એટલે મેં અહીંયા લખીશ આ 10 છે અને આ 500 છે. તો અહીંયા હું એનો આલેખ માટે ખાલી આ બિંદુ મૂકી દઉં છું કે આ 500 અને એની માત્રા છે 10, એટલે 500 રૂપિયામાં 10 માત્રા હોય છે. 15 માત્રામાં છે 750, તો આ 715 અને 100 અને 800ની વચ્ચે આવશે, બરાબર છે. એટલે અહીંયા આવશે. હું ખાલી અહીંયા એક એનો બિંદુ કરી લઉં છું, બરાબર. ત્યાર પછી છે 20માં 1000, તો આ 20 છે અને એનું સીધું માપન થશે અહીંયા 1000 પર. 25 જે છે એ 1250 છે, એટલે આમ સીધી રેખા જશે આ 1200 અને એની વચ્ચે, એટલે 1250. હવે આ બધા જ બિંદુઓને મેં સીધી રેખા વડે આ રીતે સ્કેલમાં દોરી લઉં છું. બરાબર. હવે અમને કહ્યું છે કે 800માં કેટલું થશે. હવે આ 800 છે અહીંયા, બરાબર છે. અને આમ જો આપણે સીધી રેખા આપણે દોરીશું તો એ આવશે 15 થી થોડુંક વધારે છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકાય કે 800 રૂપિયામાં 15 અને 20ની વચ્ચે, એટલે 15, 16, 17, 18, બરાબર. એટલે 18 માત્રામાં પેટ્રોલ મળશે. મારા ખ્યાલથી આ તમને દાખલો ખબર પડી ગઈ હશે, બરાબર. અહીંયા 800 છે, તો આ રીતે આપણે સીધી રેખા જ્યાં થાય છે ત્યાંથી આપણે આવી એક સીધી રેખા અહીંયા દોરી લેવાની હોય છે, બરાબર. જેથી તમને ખબર પડે કે કેટલું એની માત્રામાં પેટ્રોલ મળે. તો અહીંયા આપણું ઉદાહરણ 6 પૂરું થાય છે. મિત્રો, ઉદાહરણ નંબર 7 જે તમને તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 245 પર આપેલું છે. એક બેંક વરિષ્ઠ નાગરિકોને તેમના રોકાણમાં 10% સાદું વ્યાજ આપે છે. જમા કરાવેલ મુદ્દલ અને તેના પર પ્રાપ્ત થનાર સાદા વ્યાજના સંબંધમાં આલેખ દર્શાવો. એક અક્ષ પર આપણે
100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000 લખવાના છે. વાય અક્ષ પર 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120 આપણે લખવાના રહેશે. હવે 10, 100 હોય તો એનો વ્યાજનો દર છે 10, તો અહીંયા આપણે 10 પર ટપકું કરી દઈશું. 200 હોય તો 20 એટલે અહીંયા ટપકું કરી દઈશું. 300 હોય તો 30 અહીંયા ટપકું કરી દઈશું. 500 છે તો 50 છે તો અહીંયા ટપકું આવશે. અને 1000 છે તો એનું છે 100 એટલે અહીંયા ટપકું આવશે. બરાબર. આ રીતે થયા બાદ આપણે અહીંયા સીધી રેખા દોરી લેવાની છે, જે મેં આ રીતે દોરી લઉં છું. બરાબર. હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈશું. ₹250ના રોકાણ પર પ્રાપ્ત થનાર વાર્ષિક વ્યાજ શોધો. તો જો આ 200 અને 300ની વચ્ચે એટલે કે અહીંયા આવશે. બરાબર. એટલે અહીંથી આપણે એક સાદી સિમ્પલ એક લાઈન દોરીશું જે અહીંયા આવે છે લગભગ આ રીતે. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ છીએ કે ₹250ના રોકાણ પર ₹25 વાર્ષિક વ્યાજ મળશે. હવે ₹70 વાર્ષિક સાદું વ્યાજ મેળવવા કેટલા મુદ્દલનું રોકાણ કરવું પડે આવો પ્રશ્ન છે. તો આ 70 છે, અહીંથી આપણે સીધી રેખા દોરી દઈશું. બરાબર. અને તે કેટલા પર આવે છે તે જોવાનો આપણે પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો કે સીધી રેખા દોરી છે 700 થી અને અહીંયા આવે છે 700 પર. બરાબર. એટલે એનો જવાબ આવશે ₹70 ક્યાં આવે છે 700 પર. તો ₹70 વાર્ષિક સાદું વ્યાજ મેળવવા ₹700 મુદ્દલનું રોકાણ કરવું પડશે. તો અહીંયા આપણું ઉદાહરણ 7 પૂરું થઈ ગયું છે. હવે છે ઉદાહરણ 8. ઉદાહરણ 8. અજીત 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત સ્કૂટર ચલાવી રહ્યો છે. આ પરિસ્થિતિ માટે સમય અંતરનો આલેખ દોરો. નીચેની માહિતી તમને આપી છે એ પ્રમાણે આપણે કોષ્ટક મેળવવાનું છે. એક્સ અને વાય તમને દોરેલા જ છે. ના દોર્યા હોય તો તમારે આ રીતે દોરીને પછી હું જે માહિતી દોરું છું એ તમારે દોરવાની છે. આ આલેખ તમને તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 246 પર આપેલો છે. 1, 2, 3, 4 આપણે એક એક ખાનું છોડીને કરવાનું છે. પહેલા ખાનામાં કશું ના આવે, બીજા ખાનામાં 1 આવે, ત્રીજા ખાનામાં કંઈ નહીં, પછી 2, પછી એક ખાનું છોડીને પછી 3, ને એક ખાનું પછી છોડીને 4 આવશે. એ જ રીતે વાયમાં પણ 30 પછી એક ખાનું છોડીને 60, એક ખાનું છોડીને 90, એક ખાનું છોડીને 120 આવશે. એક જે છે આ સમય છે આપણો. બરાબર છે. એક અક્ષ પર આપેલો અને કાપેલું અંતર કિલોમીટરમાં છે એટલે આ છે કિલોમીટર. બરાબર. હવે તમે જોઈ શકો છો કે 1 કલાકમાં 30 કિલોમીટર છે, તો અહીંયા આપણે 30 પર ટપકું કરી દેવાનું. 2માં 60 છે તો 60 પર ટપકું કરી દેવાનું. 30માં 90 છે તો 90 પર ટપકું કરી દઈશું. અને 4માં 120 છે, ટપકું કરી દઈશું. ત્યારબાદ સ્કેલથી આ બધા જ રેખા આપણે દોરી લઈશું. આ દોર્યા બાદ હવે આપણે પ્રશ્નના જવાબ શોધીશું. 75 કિલોમીટર અંતર કાપવા માટે અજીતે કેટલો સમય લાગ્યો હશે? તો જો 60 અને 90
બરાબર, એની વચ્ચે એટલે કે અહીંયા બરાબર 75 કિલોમીટર લગભગ થાય. તો અહીંયા આપણે આ રીતે એક સીધી રેખા આપણે દોરીને નક્કી કરી દેવાનું છે. તો અહીંયા 2 અને 3 ની વચ્ચે એટલે કેટલા થાય? 2.5 કલાક થાય ને. તો આપણે અહીંયા લખી દેવાનું 75 કિમી અંતર 2.1 કલાકમાં કાપેલ છે. હવે 3.5 કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે? તો 3.5 ક્યાં આવે? 3 અને 4 ની વચ્ચે એટલે કે આ સીધી રેખા આવશે. અહીંથી આપણે સીધી રેખા દોરી દેવાની અને જ્યાં છેદતી હશે ત્યાંથી આપણે આવી એક સીધી રેખા ઉપર દોરી લઈશું. આ એક સીધી રેખા આવશે તો 90 અને 120 ની વચ્ચે આવશે. એટલે આપણે એવું કહી શકાય કે લગભગ 100 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે. તો 3.1 100 કિમી અંતર કાપ્યું છે. તો અહીંયા આપણા ઉદાહરણ બધા પૂરા થઈ ગયા છે. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 15.3 અને એના દાખલા સમજીશું. જો તમને કશું ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.